चलो तो छेल्ले આપણે ઉદાહરણ નંબર 4 જોઈ લઈએ ચેપ્ટર નંબર 5 માં બરાબર। હવે જોઈએ ઉદાહરણ નંબર 5 શું કહે છે। નીચે આપેલી વિગતોના આધારે ઈની કંપનીના કામગીરી ગુણોત્તરની ગણતરી કરો। નંબર 5 શોધવાનું છે કામગીરી ગુણોત્તર। कम्प्लीट। तो कामगीरी गुणोत्तर सूत्र शू थाय लखायु तू मैं वेचेल मालनी पड़तर प्लस संचालन खर्चा भाग्या वेचाण गुणिया 100। वेचेल मालनी पड़तर प्लस संचालन खर्चा भाग्या वेचाण गुणिया 100। હવે રકમમાં જોઈએ શું આપ્યું છે તો રકમની અંદર જો વેચેલ માલની પડતર આપી છે 4,80,000। કામગીરીના ખર્ચા અહીંયા સંચાલનના ખર્ચાને આપણે બીજા અર્થમાં કામગીરીના ખર્ચા પણ કહી શકીએ। તો કામગીરીના ખર્ચા પણ આપી દીધા છે 1,20,000। નાણાકીય ખર્ચા જેની કોઈ જરૂર નથી છતાં બી આપ્યા છે 1 લાખ અને વેચાણ 8 લાખ। तो अँ मोस्ट ऑफली बधी विगत आपी दीधी है, खाली अपने विगत में शू मूकवानी है किंमत। तो जोईए वेचेल मालनी पड़तर 4,80,000। संचालन खर्चा के 1,20,000 है 1,20,000 भाग्या वेचाण 8 लाख गुणिया 100। तो 6 लाख भाग्या 8 लाख बनेनो सरवाळो करे तो 6 लाख थया भाग्या 8 लाख गुणिया 100 जवाब आवशे 75%। कम्प्लीट खबर पड़े छे। चलो नेक्स्ट नंबर 6 एमां पण कामगीरी गुणोत्तर शोधवानो छे। भाई नीचे आपेली विगतोना आधारे के एंड कंपनी लिमिटेडना 2 वर्षना कामगीरी गुणोत्तर शोधो। हवे जो कई कई विगत आपी है वेचाण आप्युं छे, चलो एनी जरूर है आपणे कारण के वेचाण जोईए। वेचेल मालनी पड़तर तो ये भी जोईए। एनी सिवाय वहीवटीय खर्चा, वेचाण खर्चा, घसारो, नाणाकीय खर्चा, व्याज अने डिविडेंडनी आवक अने अन्य खर्चा। तो कई वस्तु नथी कामगीरी खर्चा आप्या नहीं। तो सौथी पहला आपणे शू शोधवा पड़शे कामगीरी खर्चा, कारण के कामगीरी खर्चा शोधीए तो बधामां विगत बधामां पूराय ने, नकर मुकाशे नहीं। तो चलो एनी माटे स्टार्ट करिए दाखलो। सौथी पहला शोधीए कामगीरी खर्चा वर्ष 2016 माटे। तो कामगीरी खर्चा में शू आवे तो मैं सूत्र में लखाव्युं हतुं कामगीरी खर्चा में वहीवटीय खर्च, वहीवटीय खर्च प्लस वेचाण वितरण खर्च प्लस घसारो आ त्रणनो समावेश थाय। तो जोईए सौथी पहला आप्युं छे वहीवटीय खर्च। वहीवटीय खर्च जोईए तो चोपड़ी में आप्या छे 1 लाख प्लस वेचाण वितरण खर्च। तो वेचाण खर्चा आप्या छे 2.5 लाख बात करिए घसारो तो घसारो आप्यो छे 1 लाख। आमां 3 खर्चनो समावेश थाय, बीजा खर्चानो समावेश थतो नथी। 1 लाख वत्ता 1 2 2 वत्ता 2 50 4,50,000। तो 2016 माटे कामगीरी खर्चा आपने मळी गया। वेचेल मालनी पड़तर पण आपी छे, वेचाण भी आप्युं छे। ओके तो चलो शोधीए कामगीरी गुणोत्तर। वेचेला मालनी पड़तर प्लस कामगीरी खर्चा भाग्या वेचाण गुणिया 100। वेचेल मालनी पड़तर अहींया केटली छे 7,50,000।
કામગીરી ખર્ચા છે 4,50,000 ભાગ્યા વેચાણ છે 15 લાખ ગુણ્યા 100, 750 વત્તા 450 ભાગ્યા 15 લાખ, તો 750 વત્તા 450 12 લાખ ભાગ્યા 15 લાખ ગુણ્યા 100 બરાબર આવશે 80%. આ વાત થઈ 2016ની. હવે શોધીએ 2017. સેમ પ્રોસેસ આખી રહેશે, સેમ ટુ સેમ, કારણ કે 2 વર્ષ આપ્યા છે એટલે આ જ વસ્તુ શોધીશું, આ જ લખીશું, ખાલી રકમ બદલાશે. બરાબર. તો જોઈએ પહેલું કામગીરી ખર્ચા બરાબર વહીવટીય ખર્ચ પ્લસ વેચાણ ખર્ચ પ્લસ ઘસારો. તો વહીવટીય ખર્ચ કેટલો છે? 150, વેચાણ ખર્ચ 3 લાખ અને ઘસારો 1 લાખ. 150, 3 લાખ અને ઘસારો 1 લાખ. 3 ને 1 4 ને 1 5, 5,50,000 કામગીરી ખર્ચા. હવે આપણે સૂત્ર મૂકીશું કામગીરી ગુણોત્તર. વેચેલા માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા ભાગ્યા વેચાણ ગુણ્યા 100. ચલો, આની માટે વેચેલ માલની પડતર છે 9 લાખ, કામગીરી ખર્ચા છે 5,50,000 ભાગ્યા વેચાણ છે 20 લાખ ગુણ્યા 100. 9 વત્તા 5 50, 14,50,000 ભાગ્યા 20 લાખ ગુણ્યા 100. 14,50 ભાગ્યા 20 ગુણ્યા 100 જવાબ આવે 72.5. તો આ હતો દાખલો 6. બરાબર. હવે જોઈએ નંબર 7. બરાબર. નીચે આપેલી વિગતના આધારે એસ લિમિટેડના કામગીરી ગુણોત્તરની ગણતરી કરો. તો ચલો, અહીંયા કઈ કઈ વસ્તુ આપી છે? ચોખ્ખું વેચાણ, વેચેલ માલની પડતર, પગાર, અન્ય વહીવટીય ખર્ચ, વેચાણ ખર્ચ, લોનનું વ્યાજ, આગથી થયેલ નુકસાન, રોકાણો પર વ્યાજની આવક. આટલી વિગત આપી છે. ઓકે, તો આપણે સૂત્ર મુજબ જોઈએ વેચેલ માલની પડતર, કામગીરી ખર્ચા અને વેચાણ. તો ચલો, વેચાણ આપણને આપી દીધું છે, દાખલામાં છે જ. વેચેલ માલની પડતર તો એ પણ આપી દીધી છે, હા કે ના? છે ને? હવે આપણે શોધવાનું શું રહ્યું? કામગીરી ખર્ચા. તો ચલો, નંબર 7. કામગીરી ખર્ચા તો આમાં કઈ કઈ વસ્તુ આપી છે? પગાર. તો પગાર એ શું કહેવાય? ઓફિસ ખર્ચ. કયો ખર્ચ કહેવાય? ઓફિસ ખર્ચ. તો ઓફિસ ખર્ચનો સમાવેશ આપણે કામગીરી ખર્ચામાં કરીએ છીએ, એટલે લઈશું પગાર. પ્લસ અન્ય વહીવટીય ખર્ચ છે એ પણ લેવાશે, પ્લસ વેચાણ ખર્ચા પણ લેવાશે, લોનનું વ્યાજ નહીં આવે, આગથી થયેલ નુકસાન પણ નહીં આવે અને રોકાણોના વ્યાજની આવક પણ નહીં આવે. આ 3 વસ્તુ આવશે. પગાર 1,20,000, વહીવટીય ખર્ચ 1,80 અને વેચાણ ખર્ચ 1,50. તો પગાર 1,20,000, 1,80,000 અને 1,50,000. 3, 4, 50. તો આપણને કામગીરી ખર્ચા મળી ગયા. હવે કામગીરી ગુણોત્તર શોધીશું. વેચેલા માલની પડતર
પ્લસ કામગીરી ખર્ચા ભાગ્યા વેચાણ ગુણ્યા 100। ચલો જોઈએ, વેચેલ માલની પડતર 18 લાખ, કામગીરી ખર્ચા છે 4,50,000 ભાગ્યા વેચાણ અહીંયા આપ્યું છે 28 લાખ ગુણ્યા 100। 18 ને 4 22,50,000 ભાગ્યા 28 લાખ ગુણ્યા 100। 22,50 ભાગ્યા 28, જવાબ આવશે 80.36%। આવે છે ને બોર્ડમાં, દેખાય છે ને? કમ્પ્લીટ। ચલો હવે જોઈએ એની પછીનું કામગીરી નફા ગુણોત્તર, 8મો દાખલો છે। રકમ જોઈએ, એચ લિમિટેડની નીચે આપેલી વિગતોના આધારે કામગીરી નફા ગુણોત્તરની ગણતરી કરો। તો કામગીરી નફા ગુણોત્તરનું સૂત્ર છે કામગીરી નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100। કામગીરી નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100। જોઈએ હવે આપણને રકમમાં શું આપ્યું છે। વેચાણ આપ્યું છે, વેચેલ માલની પડતર આપી છે અને કામગીરી ખર્ચા આપ્યા છે। આપણે જોઈએ કામગીરી નફો, કામગીરી નફો ક્યાંય આપ્યો નથી, પણ કામગીરી નફો શોધવાનું સૂત્ર મેં લખાયું હતું વેચાણ માઇનસ કામગીરી પડતર। કામગીરી નફો બરાબર વેચાણ માઇનસ કામગીરી પડતર। તો જો વેચાણ તો આપ્યું છે, કામગીરી પડતર આપ્યું છે ક્યાંય? તો આખા દાખલામાં સાહેબ ક્યાંય કામગીરી પડતર નથી, તો કામગીરી પડતર બી શોધવી પડશે। કામગીરી પડતર શોધવાનું સૂત્ર છે વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા। વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા, તો જો એ આપ્યું છે તો આ સાહેબ વેચેલ માલની પડતર અને કામગીરી ખર્ચા બંને આપ્યું છે। તો સૌથી પહેલાં આપણે શોધીશું કામગીરી પડતર। આવે છે ને? આવે છે પ્લસ કામગીરી ખર્ચા। તો દાખલામાં વેચેલ માલની પડતર 3 લાખ છે, કામગીરી ખર્ચા 1.5 લાખ છે। 3 લાખ પ્લસ 1.5 લાખ 4.5 લાખ, એટલે કે 4,50,000 કામગીરી પડતર મળી ગઈ। હવે શોધીશું કામગીરી નફો। કામગીરી નફો બરાબર વેચાણ માઇનસ કામગીરી પડતર। તો અહીંયા વેચાણ કેટલું આપ્યું છે? 7,50,000, કામગીરી પડતર મળી 4,50,000, તો જવાબ આવશે 3 લાખ। ચલો કામગીરી નફો બી મળી ગયો। કામગીરી નફો મળી જાય એટલે શોધીએ કામગીરી નફા ગુણોત્તર બરાબર કામગીરી નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100। કામગીરી નફો છે 3 લાખ, વેચાણ 7,50,000 ગુણ્યા 100। 3 લાખ ભાગ્યા 7,50,000 ગુણ્યા 100, જવાબ આવશે 40%। જો આ જ દાખલો બીજી રીતે ગણવો હોય તો એનું બી સૂત્ર છે। સૂત્ર આવું છે કામગીરી નફા ગુણોત્તર બરાબર 100% માઇનસ કામગીરી ગુણોત્તર। તો એની માટે મારે પહેલાં કામગીરી ગુણોત્તર શોધવો પડે। કામગીરી ગુણોત્તરનું સૂત્ર હતું વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા ભાગ્યા વેચાણ। તો અહીંયા વેચેલ માલની પડતર અને કામગીરી ખર્ચા બંનેનું ટોટલ આપ્યું છે 4,50,000 ભાગ્યા વેચાણ હતું 7,50,000, અહીંયા ગુણ્યા 100 આવશે। એટલે જવાબ આવે 60%। હવે જો અહીંયા આપણને આપ્યું છે 100% માઇનસ કામગીરી ગુણોત્તર એટલે 60%। 100માંથી 60 બાદ કરીએ તો કેટલા આવે?
40% થઈ ગયા બંને સેમ। તો બંને રીતે શોધી શકાય, તમને જે અનુકૂળ આવે એ રીતે। ઓકે, લખી નાખો ચાલો।